નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા શહેર આખામાં આવેલી જર્જરિત ઇમારતોને લઈ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની કોઈ પણ પ્રકારની ગંભીરતા દેખાડવામાં ન આવતા વોર્ડ નંબર 4 ના ભાજપી નગરસેવક દ્વારા એક ઓડિયો વાયરલ કરવામાં આવ્યો હતો। દર વર્ષે ચોમાસાની શરૂઆત પહેલા નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા નવસારી શહેરમાં આવેલી અનેક જર્જરિત ઇમારતોને નોટિસ આપી અને કામગીરી પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે અને કાગળ પર કરવામાં આવેલી આ કામગીરી બાદ ચોમાસાની શરૂઆત થતાં જ અનેક મકાનો ધરાશાયી થવાના બનાવો સામે આવતા હોય છે। ત્યારે નવસારી શહેરમાં વોર્ડ નંબર 4માં આવેલા કંકુ માતાના મંદિરની સામે આવેલ એક ઇમારત 2 થી 2.5 મહિના પહેલા રાતના સમયે ધરાશાયી થઈ હતી, પરંતુ સદનસીબે કોઈ પણ જાનહાનિ થવા પામી ન હતી। પરંતુ ત્યારબાદ નવસારી વિજલપુર નગરપાલિકાના ફાયર ફાઇટરને કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી ઉપરનો ભાગ ઉતારી લેવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ ત્યાં હજુ પણ અનેક જર્જરિત ઇમારતો મોજૂદ છે અને એક તરફ નમી પણ ગઈ છે, તેમજ એ ઇમારતોના સળિયા તેમજ નીચેના પિલ્લરો જર્જરિત હાલતમાં જોવા મળે છે। ત્યારે જર્જરિત ઇમારતો બાબતે પ્રશાસન કોઈક મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આ વિસ્તારમાં રહેતા લોકો આજે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। ત્યારે ગતરોજ નવસારી વિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ના ભાજપના એક નગરસેવક દ્વારા જર્જરિત ઇમારતોને લઈ એક ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। રામાબેન હોસ્પિટલની પાછળ ઘણી બિલ્ડિંગો આવી છે જર્જરિત હાલતમાં, લાગતા અધિકારીઓએ નોટિસ આપો, તપાસ કરાવો, જેને પગલે નવસારી વિજલપુર નગરપાલિકાની નગરોળ કામગીરી અંગે આખા શહેરમાં અનેક ચર્ચાઓ સાંભળવા મળી રહી છે। પ્રી મોન્સૂન આવતા જ નવસારી વિજલપુર નગરપાલિકા જે જૂના મકાનો છે તેને નોટિસ આપવાની કામગીરી કરે છે। ત્યારે આજ રોજ આપણે ઊભા છે દાંડીવાડ ખાતે। આજથી 2.5 મહિના પહેલાં આ જે મકાન તમે જોઈ રહ્યા છો તેનો ઉપરનો ભાગ નીચે ધરાશાયી થયો હતો અને ત્યારબાદ તે અહીંયાના સ્થાનિક કોર્પોરેટર અશ્વિનભાઈ રાઠોડ અને એના સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે કે જે બિલ્ડિંગો છે, અંદર બિલ્ડિંગો આવી છે તેના આપણે દ્રશ્યો હું તમને બતાવીશ। અંદર બિલ્ડિંગો જે આવી છે તે પણ જર્જરિત થઈ ગઈ છે અને સળિયા દેખાઈ રહ્યા છે, તે હાલતમાં લોકો રહી રહ્યા છે, પરંતુ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા કોઈ પણ નક્કર કામગીરી કરવામાં નથી આવતી। ત્યારે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે ઉપરનો ભાગ છે તે આખો આગળ આવી ગયો છે અને અમે તમને નીચેના દ્રશ્યો બતાવીશું તો નીચેના દ્રશ્યોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે અને જે સળિયા દેખાતા થઈ ગયા છે તે વિસ્તારમાં લોકો જીવના જોખમે રહી રહ્યા છે। ત્યારે કોઈ પણ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવું સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ત્યારે સીધા જ સળિયા તમે જોઈ રહ્યા છો, સળિયા પણ ગાયબ થઈ ગયા છે, એટલા પતલા થઈ ગયા છે, મોટી મોટી તિરાડો પડી છે। આ તમે સીધી જ જોઈ શકો છો, આ તિરાડો છે। આને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી કરવામાં નથી આવી। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે નવસારી વિજલપુર નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહી છે। ત્યારે આજ રોજ આ જ વિસ્તારના જે કોર્પોરેટર છે અશ્વિનભાઈ કહાર, તેમના દ્વારા એક ઓડિયો વાયરલ થયો છે કે દાંડીવાડ ખાતે ને અન્ય વિસ્તારોમાં વોર્ડ નંબર 4માં એવી ઘણી જર્જરિત ઇમારતો છે તેને ઉતારી લેવા માટે અને નક્કર કામગીરી કરવા માટે એક અશ્વિનભાઈનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે। મિનેસ્ટેલ ન્યૂઝ નવસારી।